જ્યારે બી ઘરે કોઈ શાક ના હોય ને અને કંઈક શાક શું બનાવીએ એ ચિંતા થતી હોય તો મારા કહેવાથી એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો. ઝટપટ તો બની જશે અને ઘરમાં બધાને બહુ જ ગમશે. એક કડાઈમાં આપણે થોડું તેલ લઈ લઈશું. એની અંદર જીરું અને હિંગ અને લાલ મરચાં ઉમેરીને જીરાને સરસ રીતે શેકાવા દઈશું. જીરું શેકાઈ જાય એટલે એની અંદર ચોપ કરેલા કાંદા ઉમેરવાના છે. કાંદાને તેલમાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. મિક્સ થઈ જાય એટલે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ફરીથી બધાને સરસ રીતે મિક્સ કરીશું જેથી આદુ લસણ મરચાંની પેસ્ટ કાંદા જોડે મિક્સ થઈ જાય. હવે ઢાંકી દેવાનું છે અને 2 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે શેકાવા દેવાનું છે. કાંદાનો કલર બદલાઈ જાય અને આજુબાજુથી તેલ છૂટવા લાગે ત્યારે આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે. જ્યારે સરસ કાંદાનો કલર બદલાઈ જાય પછી એની અંદર આપણે ટામેટા ઉમેરવાની છે. જેટલા આપણે કાંદા લીધા છે ને એટલા આપણે ટામેટા ઉમેરવાના છે. ટામેટાને પણ આપણે ચોપ કરીને ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરીને ફરીથી ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું. ટામેટા જ્યારે સરસ રીતે શેકાઈ જાય અને ટામેટામાંથી તેલ છૂટવા લાગે પછી આપણે આની અંદર બેઝિક મસાલા કરવાના છે. બેઝિક મસાલામાં આપણે જે રેગ્યુલરલી મસાલા કરતા હોઈએ એ જ મસાલા કરવાના છે, જેમ કે હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મિર્ચ પાવડર અને ગરમ મસાલો. જો તમારી જોડે ગરમ મસાલો ના હોય તો કિચન કિંગ મસાલો પણ તમે આની અંદર ઉમેરી શકો છો. બધાને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવા. જ્યારે બધા મસાલા કાંદા ટામેટા જોડે સરસ રીતે મિક્સ થઈ જાય પછી અડધી વાટકી જેટલી આપણે આમાં છાશ ઉમેરીશું. છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અગર દહીં લેતા હો તો વલોઈને લેવાની અને ફૂલ ગેસ કરી દેવાની. આવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. કન્ટિન્યુઅસ આવી રીતે મિક્સ કરવાનું જ્યાં સુધી ગ્રેવીમાંથી સરસ રીતે તેલ ના છૂટે. અગર આવી રીતે મિક્સ ના કરીએ તો જે દહીંના દાણા હોય એ દેખાય એટલે સરસ રીતે મિક્સ કરી દેવાનું. જ્યારે તેલ દેખાય પછી એની અંદર આપણે 1.25 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણીને અને ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કરી લઈએ એટલે હવે એમાં આપણે મીઠું ઉમેરવાનું સ્વાદ મુજબ. જ્યારે મીઠું ઉમેરી દઈએ ત્યારે ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખવાની અને એક ઉભરો આવે ત્યાં સુધી એને સરસ રીતે ઉકળવા દેવાની. એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની અને 2 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દેવાનું. જ્યારે આપણું શાક સરસ રીતે રેડી થઈ જાય પછી એક ટામેટાને 4 થી 5 કટકા કરીને એની અંદર ઉમેરી દેવાના અને ફરીથી સરસ રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની. અને જો એકદમ સરસ ગ્રેવી બનીને રેડી છે. જ્યારે આવી રીતની ગ્રેવી આપણી રેડી થઈ જાય ને પછી આપણે એક ડીશમાં લઈ લેવાની. હવે આની અંદર આપણે મિક્સ ચવાણું ઉમેરવાનું છે. અગર તમે તીખું ખાતા હો તો તમે તીખું ચવાણું ઉમેરવાનું. અગર તમને સહેજ ઘરચટ્ટું ગમતું હોય તો તમે ખાટમીઠું જે ચેવડો આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. અને જુઓ એકદમ સરસ ગ્રેવીવાળું ચવાણાનું શાક બનીને રેડી છે. આને તમે પરોઠા જોડે, પાઉં જોડે, બ્રેડ જોડે કોઈની બી જોડે ખાઈ શકો છો, પણ વધારે ટેસ્ટી તો પાઉં જોડે જ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરો.